છોકરાઓને ભાવે એવી રસોઈ કરવાની છે એટલે ખાતા રહી જાય, હું બનાવતી રહી જાઉં. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આ મારા માસીની વાડી છે અને માસી શું કરે છે આપણે જોઈએ. આ શું કરો હેમન માસી? હા, એ શું કરો? ગારો પાખો કરીને. એનાથી શું થાય? કાળી ટોપડીઓ ન થાય ને ગાય ગા મેહ વહી જાય. એમ ઉટકવામાં સારું રે એમ? ઉટકવામાં હકો રે. વાહ, વાડી મસ્ત છે પણ જો તો. સામે છે જો વેલા બધાય. વાહ. તો માસીના મેંગો ફાર્મમાં અમે ગયા હતા અને એણે ચૂલા ઉપર શાક બનાવ્યું હતું. તો એની રેસીપી આજે આપણે શેર કરવાના છે મિત્રો. તો કેવી રીતે બનાવે છે આપણે જોઈ લઈએ. આપણે જોઈ શકીએ છીએ અમે જ્યારે ગયા ત્યારે એણે દાળ, ભાત, શાક, રોટલી બધું બનાવ્યું હતું. તો એણે શાક કેવી રીતે બનાવ્યું એ રેસીપી આપણે જોઈએ. ચાલો મિત્રો. રીંગણા બટેટા, છોલા ફળી, દૂધી મિક્સમાં બધું સબ્જી એમ ને? પેલા તેલ નાખવાનું. પેલા તેલ નાખી દે, વઘાર કરી નાખે. મુની માસી આજે વઘારે છે તો પછી લઈ લઉં ને. હા, તમારા હાથની સબ્જી સરસ બને ચૂલાની. પેલા શું નાખવાનું? રાઈ જીરું નાખી દઈએ. રાઈ જીરું તો આવશે ને? સરસ લાગે. બોલો. આટલો બકાલી છે. મારી ઘરે દીકરી આવી છે એટલે શાક બનાવવાનું છે. થોડી થોડી રસોઈ ચૂલા ઉપર ગેસ છે પણ ચૂલા ઉપર કરીએ તો એમ મજા આવે. મજા આવે. મજા આવે ને તરત ચડી જાય કા? ગેસ ઉપર તો રોજ ખાતા હોય. હા, આપણે રોજ બનાવતા હોય. ચૂલાની મીઠાશ નખી હોય. આ વિડિયો તરત ઉતારવાનું પડે. આવી છે, બહુ મજા આવી ગઈ છે રસોઈ કરવાની. છોકરી જો સામે બેઠી છે. બાલ ગોપાલ લઈને વહી આવ્યું છે. માસીની ઘરે આવ્યું છે. હા. હેલો. શું કરવાનું મુની માસી? શાકભાજી નાખ દેવાનું એમ ને? પછી એમાં ચડવા દેવાનું. હા, મસાલો કરી નાખીએ. ચૂલાની રસોઈ એટલે ઝડપથી ચડી જાય કા અને મીઠું લાગે એકદમ. મારે આ વાનગી પસંદ આવે. ગેસ ઉપર આલુ કરીને મૂકી દઈએ. હા, લાઈક કરજો એમ કહી દો. ઠીક, હવે શું નાખવાનું? ધાણા જીરું. હવે આપણે કેટલું સ્વાદ મુજબ નમક નાખી દેવાનું ને. નમક નાખી દેવાનું. પછી બધું મિક્સ કરી દેવાનું. મસાલો કાઢવા દે. વાહ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. ચડવાનું. બળે નહીં મસાલો. બળે નહીં મસાલો. એ સાચું. વાળું શાક આવી જાય સરસ. પાટીઓ લેવાનો. વારે વારે આમાં હલાવા કરીએ. બળે પણ નહીં. એક શાક થઈ જાય તો એક ઉપરનું શાક થઈ જાય. પાણી ઓછું જોઈએ તો હાવામાં પાકી જાય સરસ મજાનું. એટલે ચૂલામાં ચડતા વાર ન લાગે જરાય કા? હા, ચડતા વાર ન લાગે. આમાં ઓછું પાણી હોય તો કઈ બળે નહીં શાક કઈ. બળે નહીં ને? બઠું ઓછું હોય એટલે સરસ પણ જોઈને જ જોઈને મન થઈ જાય ખાવાનું એવું છે. પાણી માપે તેલ થોડુંક હોય તો તેલમાં સારું થઈ જાય. અત્યારે વધારે છે એટલે થોડુંક તેલ આપણે નાખવું પડે. સ્વાદ સારો આવે મસાલા પ્રમાણે. તેલ ઓછું જ જોઈએ. હવે શું નાખવાનું છે? લાલ મરચું આપણે જોઈએ તો નાખીએ. તીખું જેટલું ખવાતું એટલું.
અને ઈ ગાર કે નહીં કરે આધું રીતે તો ચડી ગયું છે શાક. ભઠ્ઠામાં પાણી નાખવા વિનાનું પાણી આગે હમણાં થોડું કહાઈ જાય પછી પાણી નાખી દે. એટલે રસો થઈ જાય કા? રસો ઘાટો હારો બની જાય, ભાતમાં ખવાય એવું. કેમ જોવાનું કેમ ચડી ગયું? આને છે ને આમ દબાવીએ ને આમ સરસ ચડી ગયું લ્યો આટલી વારમાં. એટલી વારમાં બટેટા તો ગેસ ઉપર કેટલી વાર લાગે? ગેસ એટલો બળે એટલો આપણે સરસ ચડી ગયું જો. ને આમાં ભઠ્ઠામાં જો પાણી વિનાનું દાજે જો પડે દાજે મસુઈ નહીં બળે. આ ગેસ જો કરી કલાવ્યા કરીએ ને એટલે ચૂલો ને થોડો થોડો રસો કરે, થોડું થોડું પાણી નાખવાનું એમ ને? નહીં નાખવાનું છે ને પાણી, પણ હલાવી નાખીએ ને પછી નાખવાનું. હા વાહ, ચોથા પ્રમાણે પાણી નાખવાનું આપણે. શાકનો કલર તો છે. હવે ને ધીમા ઓલાય ચડવા દેવાનું ને હમણાં. તો આ રીતે ચડવા દીધેલું હતું ને એકદમ ઉફાણ આવે ત્યાં લગી થાવા દેવાનું. અને એકદમ ટેસ્ટી એવું શાક બન્યું હતું અને એકદમ ઝડપથી ચડી પણ ગયું હતું. ચાલો આગળ માસી શું કહે છે સાંભળીએ. રસો બાળી દે એમ ને ચડી ગયું ને હવે પછી બની ગયું. હા થોડોક વઘાર બાળી દે એટલે બાસ્તુ શાક ગાડા રસા વાળું જરા કરપુટી થઈ જાય. હા રસો બતાવો તો. ચાટી તમે જમો એટલે તમને એમ લાગે કે નહીં આ ભાતમાં ખવાય હોય છે. સરસ. ને રોટલા આરે ખાવું હોય તો હાલે ને રોટલી આરે હાલે કા? રોટીમાં બટકામાં છોટી જાય, વાહ, ભાતમાં વઘાર છોટી જાય. થોડીક વાર છે કા? થોડીક રસો બળે એટલી જ વાર છે. બાકી સબ્જી તો સારી પાકી ગઈ છે ચૂલા ઉપર. મુની માસીએ બનાવી ભાઈ. અમારે છોકરીઓને મનપસંદ છોકરાઓને ભાવે એવી રસોઈ કરવાની છે એટલે ખાતા રહી જાય, હું બનાવતી રહી જાઉં. કેમ બાકી અમારી વાડીનો મોલ તડકો પડે છે, બનાવીએ છીએ રસોઈ સરસ છોકરાઓને ભાવે એવી બનાવી નાખીએ. આપણી સબ્જી છે એ તૈયાર થઈ ગઈ. એટલે આ રીતે આપણે નીચે ઉતારી લીધેલી હતી. અને ગામડાની મજા ખરેખર ગામડાની મજા જ છે. અમને તો સિટીમાં રહેતા હોય ને એ લોકોને ગામડામાં આ રીતે જમવા જવું ને તો અમારા માટે એક ઉત્સવ જેવું હોય છે ખરેખર. સબ્જી તૈયાર થઈ ગઈ હતી અને પછી જ્યારે બધું એના ભાવથી જે બનાવેલું બધું હતું ને એનો ભાવ જોઈને જ અમને એમ અમે ધરાઈ ગયા હતા એમ કહી દો ને તો પણ ચાલે. દાળ ભાત શાક સરસ રીતે સંભારો રોટલી લાડવા ગાંઠિયા બધું જ બહુ સરસ બનાવ્યું હતું અને બધાએ સાથે મળીને ખાધું હતું. આ છે મારા માસીનો પરિવાર અને એમની સાથે અમે લોકો જમ્યા હતા. વેકેશનના 2 દિવસ આનંદ માણ્યો હતો અને સાથે જ એમની મેંગો ગાર્ડન જે હતો એની જે આપણે કહીએ ને શાક જે ઝાડવા ઉપર પાકેલી કેરી તો એ ભાઈએ અમને સુધારી દીધેલી હતી વિશાલભાઈએ અને એકદમ ટેસ્ટી એવી કેરી હતી. તો ખૂબ આનંદ કર્યો હતો, ખૂબ મજા કરી હતી. તો આ હતો મારા માસીના મેંગો ગાર્ડનનો વ્લોગ. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે થઈને ચેનલને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન સાથે ઓલ દબાવી દેજો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર પણ જરૂરથી કરી દેજો. જય માતાજી, જય સોમનાથ.